હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા એક ફરી નવા વિડીયોમાં। આજના આપણા મેન ટોપિકમાં જે વાત કરવાની છે એ ગાજર ખાવાથી શું ફાયદા થાય છે એના વિશે વાત કરવાની છે। તો જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો છે એ મળતા રહે અને આનાથી શું ફાયદા થાય છે એના વિશે પણ આજે આપણે વાત કરશું। ગાજરમાં વિટામિન છે ભરપૂર પ્રમાણમાં હોય છે। એમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે હોય છે। અને ગાજર છે એ શિયાળાની ઋતુમાં હર કોઈ વ્યક્તિને ખાવા જ જોઈએ। એ આપણે શરીર માટે ખૂબ જ ફાયદા કરતું હોય છે। ગાજર ખાવાથી આપણે જે આંખોના નંબર હોય છે એ પણ દૂર થઈ જાય છે। દિવસમાં 3 થી 4 ડેઈલી રોજ ગાજર ખાવા જોઈએ, જેથી કરીને આંખોના નંબર જે પણ મિત્રોને હોય એને આંખોના નંબર દૂર થઈ જાય છે। જોવો, આ છે ગાજરના વાવેતર કરેલું અને લાઈવ ડેમો તમને હું બતાવી રહ્યો છું। અત્યારે ગાજર છે જમીનની અંદર થતા હોય છે। આજે હું તમને બતાવીશ કે ગાજર જુઓ કેવી રીતે ખોદવામાં આવે છે અને પ્યોર ઓર્ગેનિક ગાજર આ જોઈ રહ્યા છો તે જોવા મળી રહ્યા છે। અને એ આપણી વાડીમાં જ વિડીયો ઉતારેલો છે, જ્યાં લાઈવ ડેમો તમને બતાવી રહ્યો છું હું અત્યારે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ આપણે ગાજરનું વાવેતર કરેલું હોય છે અને ગાજર ખાવાની મજા જ કંઈક અલગ છે શિયાળામાં। અને અત્યારે જો હું ગાજર ઉપાડીને તમને લાઈવ ડેમો બતાવીશ કે કેવી રીતે જો ગાજરને જમીનમાંથી ઉપાડવામાં આવે છે। અત્યારે હું તમને જે લાઈવ ડેમો બતાવી રહ્યો છું એ આપણે જો કોસથી ગાજરને ઉપાડવામાં આવી રહ્યું છે। દેશી ભાષામાં કોહ કહેતા હોય છે ખેડૂત મિત્રો આને। આવી રીતે જો ગાજર ઉપાડવામાં આવતા હોય છે અને જો એ જમીનમાંથી હવે ઉપાડવાની તૈયારીમાં જ છે અને હવે સંપૂર્ણ રીતે એ બહાર આવવાની તૈયારીમાં જ છે। જુઓ જમીન કેટલી ઊંચી થાય છે। ગાજર ઉપાડી રહ્યો છું અત્યારે હું અને ફાઇનલી ગાજર ઉપડીને તૈયાર થઈ ગયું છે અને એમાં અત્યારે જો ધૂળ જે ચોંટી ગયેલી હોય છે એ ખેરીને આપણે તમને જો બતાવી રહીએ છીએ। ગાજરનો રંગ હોય છે એ ઘેરો લાલ કલર હોય છે અને જુઓ કેટલું સરસ મજાનું ગાજર તમારી સામે જોવા મળી રહ્યું છે। કેટલું લાલ ચટાકદાર અને પ્યોર ઓર્ગેનિક આપણી જ વાડીનું ગાજર જોવા મળી રહ્યું છે। ડેઈલી 3 થી 4 ગાજર તો શક્ય હોય ને તો ખાવા જ જોઈએ, જેથી કરીને આંખોના નંબરવાળાને તો ફરજિયાત ખાવા જ જોઈએ। આંખોની રોશની છે એ ગાજરથી સુધરે છે અને સિટીમાં અત્યારે જાજે ભાગે જે પણ મિત્રોને જોવો એને આંખોના નંબરને વધારે પડતા પ્રોબ્લેમ જોવા મળતા હોય છે। અત્યારે જો આ ગાજર ઉપાડ્યું એનો લાઈવ ડેમો તમને બતાવી રહ્યો છું અને આ બાજુમાં જે જોઈ રહ્યા છો તે લોઢાની કોય જોવા મળી રહી છે, એનાથી ગાજર ઉપાડવામાં આવતા હોય છે। તો સિટીના લોકોને કેટલાઓને ખબર છે કે આને કોહ કહેવાય છે અને આનાથી ક્યારે સિટીના માણસોએ ગાજર ઉપાડેલા છે કે ટ્રાય કરેલી છે? અને જે પણ મિત્રોને ખેડૂત હોય છે એને તો આવડતા જ હોય છે અને જો આને સરસ મજાના ઉપાડવામાં આવે તો જ ઉપડી શકે અને નહીંતર અડધું જમીનમાં રહી જાય ને અડધું જ બહાર આવે જો સારી રીતે જો આને ઉપાડવામાં ન આવે ને તો। અત્યારે બજારમાં લાલ ચટાકેદાર ગાજર શિયાળામાં જોવા મળતા હોય છે, તો ગાજર તો શક્ય હોય ને તો દરેક મિત્રોને ખાવા જ જોઈએ। ગાજરમાં કેલ્શિયમ, ઝીંક, આયર્ન, પોટેશિયમ અને કોપર જેવા જરૂરી મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે। આ સિવાય ગાજરમાં ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ્સનો પણ સારો એવો સ્ત્રોત જોવા મળતો હોય છે। ગાજર છે શિયાળાની ઋતુમાં ખૂબ જ રસદાર અને મીઠા એવા હોય છે, સરસ મજાના। અને ગાજરનું આપણે સંભારો પણ બનતો હોય છે, શાક પણ બનતું હોય છે અને ગાજરનો હલવો પણ બનતો હોય છે। તો ગાજરનું જ્યુસ બનાવીને પણ આપણે પીવામાં આવતું હોય છે અને ગાજરની અંદર 80 થી 90% પાણી હોય છે અને 10% કાર્બોહાઈડ્રેટ્સ ધરાવે છે। ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, એટલે દરેક મિત્રોને ગાજર તો ખાવા જ જોઈએ। બાકી સિટીના માણસોને અત્યારે ગાજર ખાવાનું કહે તો ગાજર ન ભાવે, એને તો પાણીપુરી દેખાડે તો બધાથી વધારે એ જ ભાવતી હોય છે। તો પાણીપુરી જેટલો ફાયદો નથી કરતી એનાથી વધુ આ ફાયદો કરે છે, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। શિયાળામાં આ 40 થી 50 રૂપિયા કિલો બજારમાં મળતા હોય છે અને લાલ ચટાકેદાર ગાજર જોવો કેટલા સરસ મજાના જોવા મળી રહ્યા છે। અત્યારે તમને ગાજર ઉપાડી અને અત્યારે તમને જે લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે એના અત્યારે ગાજરના અથાણા બનવાની શરૂઆત થવા માંડી છે અને પ્યોર ઓર્ગેનિક આપણી જ વાડીના ગાજર જોવા મળી રહ્યા છે। કેટલા સરસ મજાના જોવા મળી રહ્યા છે।
અને ગાજર ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. હાર્ટના રોગથી દૂર રાખે છે ગાજર. હાર્ટની જે પણ મિત્રોને બીમારી હોય છે એને તો ફરજિયાત ગાજર ખાવા જોઈએ. અને આંખોના નંબર જે પણ મિત્રોને અત્યારે સિટીમાં જોવા મળતા હોય ને એને તો ફરજિયાત 3 થી 4 રોજ ગાજર ખાવા જોઈએ. પહેલા જમાનામાં દરેક જોવો ખેડૂત મિત્રોને બધા ગાજર ખાતા, જેથી કરીને એને કોઈ પણ બીમારી ન થતી અને મોતિયાની કે કોઈ પણ જાતની બીમારી ન થતા અને આંખોના પણ એને નંબર ન આવતા. અને અત્યારે તો 5 થી 10 વર્ષનું છોકરું હોય ત્યારે જ એને શરૂઆત થઈ ગઈ હોય છે આંખોના નંબરની, અને જન્મતા વેતે જ મોતિયાની ને એવી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે, જે આપણે શરીરમાં વિટામિનની ઘટને લીધે જોવા મળતા હોય છે. આમાં વિટામિન છે એ ભરપૂર પ્રમાણમાં હોય છે અને 80 થી 90% પાણીનો ભાગ રહેલો હોય છે. ગાજર છે ખાવામાં સરસ મજાના મીઠાશ ધરાવતા હોય છે, તો ગાજર તો ખાવા જ જોઈએ અને ગાજરનું શાક પણ ખાવું જ જોઈએ. શરીરમાં જો જરૂરી વિટામિન પૂરતા પ્રમાણમાં મળી રહે ને તો કોઈ પણ આપણે રોગ નથી થતા. અત્યારે જેને જોઈએ એને ફાસ્ટ ફૂડ વસ્તુ જ ખાવી. કોઈ પણ વ્યક્તિને જો સાચો ખોરાક અને સારી વસ્તુ ખાવામાં આવે ને તો શરીર સ્વસ્થ રહે છે અને તંદુરસ્ત રહે છે. એટલા માટે ગાજર તો ખાવા જ જોઈએ. અત્યારે ગાજર કટિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે ને આપણી વાડીમાં જોવો ગાજરનું વાવેતર પણ સરસ મજાનું થયેલું છે અને અત્યારે ગાજર છે કમ્પ્લીટ થઈ ગયા છે. ગાજરનો પાક છે એ 1.5 થી 2 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય છે અને બજારમાં આપણે લાવી શકતા હોઈએ છીએ. અને ખેડૂત મિત્રો જે પણ વાવેતર કરતા હોય છે એને કંઈ પણ જાતનો આમાં દવાનો કે ખર્ચ નથી આવતો. ફક્ત આને પાણી આપી દેવાનું જ હોય છે એ 8 થી 10 દિવસના સમયે. આ ગાજરનો પાક એ એવો એક પાક છે ને કે એમાં કોઈ પણ પ્રકારની રોગ જીવાત કે કંઈ દવાનો ખોટો ખર્ચ જ નથી આવતો અને 35-40 દિવસ પછી એ બજારમાં પણ આવી જતા હોય છે. અને એ ગાજર છે જમીનની અંદર થતા હોય છે. તો દરેક મિત્રોને ગાજર તો ખાવા જ જોઈએ. ગાજરથી આપણે ઘણા બધા ફાયદા થાય છે એ તો તમે જાણી લીધું. અને આ વિડીયો જે સાંભળ્યો તે તમારા મિત્રોને પણ મોકલો, જેથી કરીને એને પણ આંખોના નંબર કે હોય તો એમાં પણ ફાયદો થાય. અને આ માહિતી જે આપી એ કેવી લાગી કોમેન્ટમાં જણાવશો. જો માહિતી સારી લાગી હોય તો અન્ય મિત્રોને પણ શેર કરજો. અને આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ, તો એને પણ હમણાં સબસ્ક્રાઈબ કરી દો. મારો વિડીયો સાંભળ્યો એ બદલ દિલથી આભાર તમારો મિત્રો.